તો ગાઈઝ અત્યારે ગૌરી વ્રતની પૂજા કરીને અમે બહાર ફરવા નીકળ્યા છીએ અને વાતાવરણ બહુ જ ગજબનું થઈ ગયું છે, એકદમ વાદળ છાયું. હમણાં થોડી વાર પહેલા તડકો નીકળ્યો હતો, પણ અત્યારે મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે અને અમે મંદિરે દર્શન કરીને અત્યારે આવી ગયા છીએ કોટેશ્વર મંદિર નજીક આવેલા. આ રોડ ઉપર અહીંયા પાછળ આ જુઓ છો, આ સાબરમતી નદી છે, પાછળ ડેમ છે, મસ્ત વાતાવરણ છે ઉપરના. આ વાતાવરણમાં ખાઈએ છે ભાઈ મસ્ત મજાની ગરમા ગરમ મકાઈ. અને ગાઈસ જ્યારે ટ્રક આવશે ત્યારે આ ભીસામ હસશે. મકાઈ ખાય છે દ્રવ્યા, હું મકાઈ ખાઉં છું. નિધિના છે ઉપવાસ એટલે મકાઈ નહીં ખાય. ઉપવાસમાં ના ખવાય મકાઈ? ના નહીં ખવાય? ભૂખ નહીં લાગી ને? મકાઈ જોઈને પાણી તો નહીં આવ્યું ને? કારણ કે નિધિના દ્રવ્યાના મને બધાના ગાઈસ મકાઈ એટલી જોરદાર ભાવે છે ને એમ, પણ નિધિના હાથમાં પણ મકાઈ નહીં ખાય. પાછળ વાદળ જો. હા, રાહ જોઈએ છે કે ક્યારે વરસાદ આવે અને ક્યારે ભાઈ બધા લોકો એન્જોય કરે છે. આ બાળકો જો આ બધા છોકરાઓ મસ્ત જગ્યા છે, ઉભા છીએ ને ભાઈ અમે પણ એન્જોય કરીએ છીએ. અને હવે વરસાદની રાહ જોઈએ છે. વરસાદ આવે ને તો પલળીને જ ઘરે જવું છે આજે તો. મમ્મી તું ઉપવાસ ના કરી હોય તો તું આ બધું ખાઈ બી શકે. બેટા મમ્મી અમે પપ્પા ને મેં ખાઈએ ને તો ઓછી મજા આવે. તું ખાતી હોય તો બહુ ઘણી મજા. આ ઉપવાસ પૂરો થઈ આપણે ફરી ખાવા આવીશું ને વરસાદ